ફરી એક વખત ધોરણ 10ના વિજ્ઞાન વિષય સાથે યુનિટ નંબર 2 જેનું નામ છે એસિડ બેઝ અને ક્ષારના MCQ ક્વેશ્ચન લઈને હું મેહુલ પ્રજાપતિ આપની સમક્ષ હાજર થયો છું. આજે આપણે યુનિટ નંબર 2 જેના MCQ ક્વેશ્ચનનું ડિસ્કશન કરીશું. આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે, જે બોર્ડની પરીક્ષામાં તમને કામ લાગી શકે છે. તો જોઈએ આજના ક્વેશ્ચન કેવા પ્રકારના પૂછાયેલા છે. આ પહેલાં આપણે જે પહેલો યુનિટના ક્વેશ્ચન બનાવ્યા હતા એની અંદર એક ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો કે શા માટે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં કાચ પેપર એની ઉપર ઘસવામાં આવે છે. તો એનું કારણ છે મેગ્નેશિયમ છે એક પ્રતિક્રિયાશીલ ધાતુ છે. તે હવામાં રહેલા ઓક્સિજન સાથે એની સપાટી છે એની ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું સ્તર બનાવી દેશે, અને જેથી જે આ ઓક્સાઇડનું સ્તર છે એને આપણે દૂર કરી દઈશું. અને એ દૂર કરવા માટે સેન્ડ પેપર કે જેને આપણે કાચ પેપર કહીએ છીએ એ ઘસવામાં આવે છે, જેથી આ ઓક્સાઇડનું સ્તર દૂર થઈ જશે અને રાસાયણિક પ્રક્રિયા ઝડપી બનશે. તો આજના આ યુનિટ નંબર 2ના ક્વેશ્ચન હવે સ્ટાર્ટ કરીએ છીએ. જેમાં પહેલો ક્વેશ્ચન છે કે એસિડ સ્વાદે ખાટા હોય છે અને તે કયા પ્રકારના લિટમસ પેપરને કયા રંગમાં ફેરવે છે? તો એ માટે 4 અલગ અલગ ઓપ્શન છે. લાલમાંથી ભૂરો રંગ, ગુલાબીમાંથી ભૂરો રંગ, ભૂરામાંથી લાલ રંગ, ભૂરામાંથી લીલો રંગ. તો અહીં આપણો ઓપ્શન છે સી, ભૂરામાંથી લાલ રંગ. એટલે કે એસિડ સ્વાદે ખાટા છે જે ભૂરા લિટમસ પેપરને લાલ રંગમાં ફેરવે છે. સેમ એવો જ ક્વેશ્ચન છે, તો બેઇઝ સ્વાદે કેવા હોય? તુરા હોય. તો એ કયા પ્રકારના લિટમસ પેપરને કયા રંગમાં ફેરવશે? તો એનો સાચો જવાબ મળશે લાલ રંગના લિટમસ પેપર છે એને ભૂરા રંગમાં ફેરવશે. ઓપ્શન એ, લાલ લિટમસ પેપરને ભૂરા રંગમાં ફેરવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3ની વાત કરીએ. ત્રીજો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કુદરતી સૂચકનું ઉદાહરણ કયું છે? ઓપ્શન એ લિટમસ, બી હળદર, સી ફિનોપ્થેલિન અને ડી એ અને બી બંને. તો અહીં ઓપ્શન ડી એ અને બી બંને આપણા સાચા જવાબ આવશે. લિટમસ અને હળદર બંને છે એ કુદરતી સૂચકનું ઉદાહરણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4, કુદરતી પછી જોઈએ કૃત્રિમ સૂચકનું ઉદાહરણ કયું છે? તો એ માટે 4 અલગ અલગ ઓપ્શન આપેલા છે, જેમાંથી સાચો ઓપ્શન તમારે નક્કી કરવાનો છે. તો કૃત્રિમ સૂચક છે ઓપ્શન સી, ફિનોપ્થેલિન અને મિથાઇલ ઓરેન્જ જે છે એ કૃત્રિમ સૂચક છે. બાકી ઉપર તો તમને બતાવી દીધું ઓપ્શન એ કઈ રીતે ખોટું પડશે. તો લિટમસ છે એ ઓપ્શન એની અંદર આવ્યું છે, જે કેવું છે? કુદરતી સૂચક છે. બીની અંદર જુઓ હળદર આવી ગયું છે, તો એ પણ કુદરતી સૂચક થઈ ગયું. ડીની અંદર લિટમસ આવી ગયું અને હળદર આવી ગયું, તો એ પણ નીકળી જાય. તો ઓપ્શન સી છે આપણો સાચો પડશે. એના પછી ક્વેશ્ચન નંબર 5, જ્યારે લિટમસ દ્રાવણ એસિડ કે બેઝ ના હોય ત્યારે એનો રંગ કેવો હશે? તો લિટમસનું રંગ પૂછ્યો છે કે કેવા રંગનું જોવા મળશે? તો એ જાંબુડિયા રંગનું, લીલા રંગનું, લાલ રંગનું કે ભૂરા રંગનું છે? તો ઓપ્શન એ આપણો સાચો બનશે, જાંબુડિયા રંગનું. એના પછી ક્વેશ્ચન નંબર 6, નીચેનામાંથી લિટમસને કયા છોડમાંથી મેળવવામાં આવે છે? તો અહીં 4 ઓપ્શન છે, જેમાંથી ઓપ્શન સી લાઇકેનના છોડમાંથી એને મેળવવામાં આવે છે. એના પછી ક્વેશ્ચન નંબર 7, કેટલાક પદાર્થોની વાસ એસિડિક માધ્યમમાં અને બેઝિક માધ્યમમાં બદલાઈ જાય છે, તો એને કયા પ્રકારના સૂચક તરીકે ઓળખવામાં આવે છે? એ કુદરતી હશે, એ ધારેન્દ્રિય છે, એ કૃત્રિમ છે કે એક પણ નહીં? તો સાચો જવાબ ઓપ્શન બી મળશે, ધાણેન્દ્રિય. ક્વેશ્ચન નંબર 8, ધાતુ એસિડ સાથે સંયોજાઈને શું બનાવે છે? અવક્ષેપન, ધાતુ, અધાતુ કે ક્ષાર? તો શું બનાવશે? ક્ષાર બનાવશે. ઓપ્શન ડી છે સાચો બનશે. એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયાથી ક્ષાર અને પાણી મેળવવાની પ્રક્રિયાને શું કહેવાય? તો એને ઓક્સિડેશન, રિડક્શન,
તટસ્થીકરણ કે એક પણ નહીં? તો સાચો જવાબ શું મળશે? ઓપ્શન સી, તટસ્થીકરણ તરીકે ઓળખવામાં આવે છે. એસિડ બેઝની રાસાયણિક પ્રક્રિયાથી ક્ષાર અને પાણી મળે અને આપણે શું કહીશું ભાઈ? તટસ્થીકરણ તરીકે ઓળખીશું. એના પછી ક્વેશ્ચન નંબર 10, ધાત્વિય ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય છે? તો ધાત્વિય ઓક્સાઇડ સ્વભાવે કેવા દેશે? બેઝિક સ્વભાવ હશે એનો. ઓપ્શન સી સાચો. એના પછી ક્વેશ્ચન નંબર 11, અધાત્વિય ઓક્સાઇડ સ્વભાવે કેવા? પેલા ધાત્વિય ઓક્સાઇડ હતા, આ કેવા આવ્યા? અધાત્વિય ઓક્સાઇડ. તો એના 4 ઓપ્શનમાંથી સાચો જવાબ મળશે ઓપ્શન બી, એસિડિક જોવા મળશે. એના પછી 12મા નંબરનો પ્રશ્ન, ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરી કયો વાયુ ઉત્પન્ન કરે છે? ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન કે હાઇડ્રોજન? આ ક્વેશ્ચન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો છે. તો આન્સર આવશે ડી, હાઇડ્રોજન. એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર 13, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? અહીં આપણને 4 વિધાન આપેલા છે. આ 4 વિધાનમાંથી સાચું વિધાન છે બી, તમામ બેઝ પાણીમાં દ્રાવ્ય થતા નથી. એ વિધાન સાચું છે. એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર 14, એસિડ અને બેઝની પાણીમાં ઓગળવાની પ્રક્રિયા કયા પ્રકારની હોય છે? તો એના 4 ઓપ્શન છે, ઉષ્મા શોષક, ઉષ્મા ક્ષેપક, તટસ્થ કે એક પણ નહીં. તો સાચો જવાબ છે ઉષ્મા ક્ષેપક. એના પછી ક્વેશ્ચન નંબર 15, એસિડ અને બેઝને પાણી સાથે પ્રક્રિયા કરતા એકમ કદ દીઠ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે, એ પ્રક્રિયાને શું કહેવાય? તો એની સાંદ્રતા ઘટે તો શું કહેવાશે? મંદ થઈ ગયું કહેવાય. તો એ પ્રક્રિયાને શું કહેવાય? મંદન તરીકે ઓળખવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 16, જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધુ તેમ પીએચનું મૂલ્ય, જો હાઇડ્રોનિયમ આયન જો વધી જશે તો પીએચનું મૂલ્ય એના ઓપોઝિટ હશે. તો પીએચનું મૂલ્ય કેવું થશે? ઓછું થશે. ઓપ્શન બી છે સાચું થશે. એના પછી ક્વેશ્ચન નંબર 17, તટસ્થ દ્રાવણની પીએચ કેટલી હશે? તો અહીં પીએચનું રેન્જ વિશે યાદ રાખવાનું. પહેલાં તો પીએચની રેન્જ કેટલેથી કેટલી છે? 0 થી 14 સુધી. 0 થી 7 છે એ એસિડમાં છે, 7 થી વધારે એટલે કે 7 થી 14 એ બેઝમાં જશે અને 7 છે તટસ્થ છે. તો આપણો પ્રશ્ન અહીં છે કે તટસ્થ દ્રાવણની પીએચ કેટલી? તો સાચો જવાબ 7 છે. એના પછી પીએચ માપક્રમ 7 થી ઓછું મૂલ્ય, હાલ જ વાત કરીએ આપણે, 7 થી ઓછા મૂલ્યવાળા હોય એને શું કહેવાશે? આપણે એસિડિક તરીકે ઓળખીશું. 7 થી ઓછું એસિડિક, 7 છે તટસ્થમાં ગણાશે. એના પછી સામાન્ય રીતે પીએચ માપવા માટે સાર્વત્રિક સૂચક વડે ખાલી જગ્યા પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. તો કયા પ્રકારનું પેપર છે? ઓપ્શન છે ડી, સંસેચિત પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછી ક્વેશ્ચન નંબર 20, શુદ્ધ પાણી અને રુધિરની પીએચ કેટલી હોય છે? અહીં 4 ઓપ્શન છે, 7.4, 2.2, 1.3 કે 10. તો સાચો જવાબ બનશે આપણો 7.4, જે બેઝિક રેન્જમાં હશે. બરાબર, તો 7.4 આપણો સાચો જવાબ છે. એના પછી ક્વેશ્ચન નંબર 21, લીંબુના રસની પીએચ કેટલી હોય? હવે લીંબુનો રસ એ એસિડિકમાં હશે તો આનો જવાબ કોઈક એસિડિકવાળો હોઈ શકે છે. અહીં એસિડિકના 2 ઓપ્શન છે, 1.3 અને 2.2. 7.4 ક્યારેય નહીં હોય કેમ કે બેઝ છે અને 10 પણ બેઝ છે. તો સાચો જવાબ છે ઓપ્શન બી, 2.2. એના પછી ક્વેશ્ચન નંબર 22, સોડિયમ હાઇડ્રોક્સાઇડની પીએચ કેટલી હોય છે? 7.4, 2.2, 5 કે 14? તો સાચો જવાબ છે ડી, 14. 23મો પ્રશ્ન, મિલ્ક ઓફ મેગ્નેશિયાની પીએચ કેટલી હોય છે? મિલ્ક ઓફ મેગ્નેશિયા જેની પીએચ છે એ 10 પીએચ જોવા મળશે. એનો આન્સર છે સી, 10. એના પછી ક્વેશ્ચન નંબર 24, એસિડ કે જે વધુ માત્રામાં H+ આયન આપે છે તેને શું કહે છે? તો વધારે H+ આયન હશે એને શું કહેવાશે? પ્રબળ એસિડ તરીકે ઓળખીશું. તો ઓપ્શન બી આપણો સાચો બનશે. એના પછી ક્વેશ્ચન નંબર 25ની વાત કરીએ, એવો એસિડ કે જે ઓછી માત્રામાં H+ આયન આપે
પેલામાં વધારે માત્રામાં હતું, આમાં કેવો ક્વેશ્ચન પૂછ્યો? ઓછી માત્રામાં. ઓછી માત્રામાં હશે તો આપણો ઓપ્શન કયો મળશે? નિર્બળ, ઓપ્શન એ. એના પછી ક્વેશ્ચન નંબર 26, વરસાદી પાણીની પીએચ જ્યારે ખાલી જગ્યા કરતાં ઓછી થઈ જાય ત્યારે એસિડ વર્ષા કહેવાય. તો આ ક્વેશ્ચન પૂછાય છે ઘણી વખત. યાદ રાખજો ભાઈ, એસિડ વર્ષા માટે પાણીની પીએચ કેટલી હશે? તો એ 5.6, એના કરતાં ઓછી થઈ જાય તો એ એસિડ વર્ષા તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન એ સાચું છે, 5.6 કરતાં ઓછી. એના પછી ક્વેશ્ચન નંબર 27, કયા ગ્રહનું વાતાવરણ સલ્ફ્યુરિક એસિડના સફેદ અને પીળાશ પડતા જાડા વાદળોનું બનેલું છે? ઓપ્શન છે ગુરુ, શુક્ર, મંગળ કે બુધ. તો આપણો સાચો જવાબ બનશે બી, શુક્ર. એના પછી ક્વેશ્ચન નંબર 28, જઠરની અંદર જે એસિડ આવેલો છે એ કયો એસિડ છે એની વાત કરેલી છે. તો એનો સાચો જવાબ મળશે હાઇડ્રોક્લોરિક એસિડ, ઓપ્શન એ, જેને આપણે HCl તરીકે ઓળખીએ છીએ, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. એના પછી 29 જોઈએ, અપચા દરમિયાન દર્દ અને બળતરાથી છુટકારો મેળવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો એન્ટાસિડ, જે દવા છે એનું નામ છે એન્ટાસિડ, એનો ઉપયોગ કરીએ છીએ. 30મો પ્રશ્ન, નીચેનામાંથી કયું ઉદાહરણ એન્ટાસિડનું છે જે વધારાના એસિડને તટસ્થ કરે છે? આ વધારાનો એસિડ એટલે આપણે જે ખોરાક ખાઈએ છીએ તે જઠરમાં જઈને વલોવાય છે. તો જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ છે, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. જો એનું પ્રમાણ વધારે થઈ જશે તો એસિડ માધ્યમ તૈયાર થઈ જશે અને એના કારણે આપણે જઠરની અંદર બળતરા થાય છે. તો એ એન્ટાસિડનો ઉપયોગ કરવામાં આવે. જે એન્ટાસિડ શું કરશે? આ એસિડની માત્રાને ઘટાડી દેશે. તો અહીં એના ઓપ્શન આપેલા છે, 4 ઓપ્શન છે, એમાંથી એક ઓપ્શન જે બી, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, જેને આપણે મિલ્ક ઓફ મેગ્નેશિયા તરીકે ઓળખીએ છીએ, જે એન્ટાસિડ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 31, મોઢાની પીએચ ખાલી જગ્યા કરતાં ઘટી જાય તો દાંતનો સડો થાય છે. હવે આ પીએચ ઘટી જવાની વાત કરેલી છે, તો એ એસિડિક રેન્જની અંદર જોવા મળશે અને એસિડિક રેન્જમાં આ ઓપ્શન આપેલા હશે. તો એમાંથી સાચો જવાબ જે છે એ 5.5, ઓપ્શન સી, જે સાચો જવાબ છે. એના પછી 32, દાંતના ઉપરનું આવરણ શેનું બનેલું છે જે સૌથી સખત હોય છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ ફોસ્ફેટ. તો સાચો જવાબ ઓપ્શન ડી, કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું જોવા મળશે. 33મો પ્રશ્ન, મધમાખીના ડંખથી દર્દ અને બળતરાની રાહત મેળવવા શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી, બેકિંગ સોડા, જે એક પ્રકારનો બેઝ છે, એનો ઉપયોગ કરવામાં આવે છે. 34મો પ્રશ્ન, કવચના પાંદડાના ડંખવાળા રોમ કયો એસિડ ઉત્પન્ન કરે છે જેના લીધે દાહક દર્દ ઉદ્ભવે છે? તો એમાંથી કવચના પાંદડાની અંદર કયા પ્રકારનો એસિડ છે? તો એનું નામ છે મિથેનોઇક એસિડ, ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 35, કવચના પાંદડાના પીડાદાયક દર્દ માટે કયા છોડના પાંદડાનો ડંખવાળા ભાગ પર ઘસવું એ પારંપરિક ઉપચાર છે? તો એનો જે ભાગ જે છે એનો ઓપ્શન છે ડી, ડોક, એનો જવાબ. એના પછી 36મો પ્રશ્ન, સંતરામાં કયો એસિડ આવેલો છે? તો સંતરાની અંદર ઓપ્શન છે ડી, સાઇટ્રિક એસિડ આવેલો જોવા મળશે. એના પછી 37મો પ્રશ્ન, નીચેના જે જોડકા આપેલા છે કે કીડીનો ડંખ, એમાં કયા પ્રકારનો એસિડ હશે? લીંબુમાં, વિનેગારની અંદર અને ટામેટાની અંદર કયા પ્રકારનો જે એસિડ છે એની વાત કરેલી છે? તો અહીં આપણને 4 ઓપ્શન આપેલા છે. તો પહેલું, જેમાં કીડીનો ડંખ, કીડીના ડંખની અંદર શું આવશે? બીજા નંબરનું મિથેનોઇક એસિડ આવશે. લીંબુની અંદર
ત્રીજો ઓપ્શન સાઇટ્રિક એસિડ. વિનેગારની અંદર એસિટિક એસિડ છે, જ્યારે ટામેટું છે એની અંદર ઓક્ઝેલિક એસિડ. એટલે ઓપ્શન નંબર બી છે આપણો સાચો જવાબ મળશે. પહેલાની અંદર બીજું, બીજામાં ત્રીજો, ત્રીજામાં ચોથો અને ચોથાનો ઓપ્શન પહેલો છે એ ટામેટાની અંદર ઓક્ઝેલિક એસિડ છે, આ સાચું જોવા મળશે ઓપ્શન બી. એના પછી 38મો પ્રશ્ન, દહીંમાં કયો એસિડ આવેલો છે? ટાર્ટ્રિક, ઓક્ઝેલિક, મિથેનોઇક કે લેક્ટિક એસિડ? તો સાચો જવાબ સી લેક્ટિક એસિડ જોવા મળશે. એના પછી આંબલીમાં કયો એસિડ હોય છે? તો આંબલીની અંદર ટાર્ટ્રિક એસિડ જોવા મળશે. એના પછી 40મો પ્રશ્ન, હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણના સંયોગીકરણથી ઉદ્ભવતા ક્ષારને શું કહે છે? તો બંને ભેગા થશે એટલે એમાંથી મીઠું બનશે. મીઠાનું સામાન્ય નામ શું કહેવાશે? સોડિયમ ક્લોરાઇડ. ઓપ્શન બી જે સાચો જવાબ છે. એના પછી 41મો પ્રશ્ન, સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પસાર કરવામાં આવે ત્યારે તે વિઘટિત થઈ ખાલી જગ્યા બનાવે છે. આ પદ્ધતિને ક્લોર આલ્કલી પદ્ધતિ કહેવાય. શું બનશે એમાંથી? સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનશે. ઓપ્શન સી સાચો જવાબ છે કે સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠાના દ્રાવણમાંથી જ્યારે તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો અને જે વિઘટન થઈ જાય ને એમાંથી આપણને મળશે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આ પદ્ધતિ જેનું નામ છે ક્લોર આલ્કલી પદ્ધતિ. એના પછી 42મો પ્રશ્ન, નીચેનામાંથી કયો વાયુ વિરંજન પાવડરના ઉત્પાદન માટે વપરાય છે? તો ક્લોરીન વાયુ છે વિરંજન પાવડરના ઉત્પાદન માટે વપરાય છે. 43મો પ્રશ્ન, કયા પદાર્થની ક્લોરીન સાથેની પ્રક્રિયા વિરંજન પાવડર મળે છે? તો સાચો જવાબ છે શુષ્ક ફોડેલો ચૂનો CaOH ટ્વાઇસ. ઓપ્શન ડી. 44મો પ્રશ્ન, નીચેનામાંથી વિરંજન પાવડરનું સૂત્ર કયું છે? વિરંજન પાવડરનું સૂત્ર ઓપ્શન સી CaOCl2 છે. 45મો પ્રશ્ન, બેકિંગ સોડાનું રાસાયણિક નામ શું છે? 4 ઓપ્શન આપેલા છે. બેકિંગ સોડાનું સામાન્ય જે નામ કહીશું કે રાસાયણિક નામ એ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જોવા મળશે. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે NaHCO3. 46, નીચેનામાંથી પીવાના પાણીને જંતુઓથી મુક્ત કરવા માટે મીન્સ કે જંતુ રહિત કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? સાચો જવાબ છે વિરંજન પાવડર, જે પીવાના પાણીને જંતુ રહિત કરવા માટે વપરાય છે. 47મો પ્રશ્ન, એન્ટાસિડ તરીકે ઉપયોગમાં લેવાય એવા ઓપ્શન છે સોડિયમ કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કે સોડિયમ ક્લોરાઇડ? તો સાચો જવાબ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ NaHCO3. 48, બેકિંગ સોડા અને ટાર્ટ્રિક એસિડને મિશ્ર કરી ખાલી જગ્યા બનાવી શકાય છે. તો એ વિરંજન પાવડર બનશે, બેકિંગ પાવડર, મીઠું કે આપેલ તમામ? તો સાચો જવાબ છે બેકિંગ પાવડર બનાવવામાં આવે છે, જેમાં બેકિંગ સોડા અને ટાર્ટ્રિક એસિડનું મિક્સર વપરાય છે. પ્રશ્ન નંબર 49, નીચેનામાંથી કયું રસાયણ સોડિયમ ક્લોરાઇડમાંથી પ્રાપ્ત થાય છે? તો સાચો જવાબ છે ધોવાના સોડા Na2CO3 × 10H2O, જે રસાયણ સોડિયમ ક્લોરાઇડમાંથી પ્રાપ્ત થાય છે. 50મો પ્રશ્ન, નીચેનામાંથી શેનો ઉપયોગ અગ્નિશામક તરીકે કરવામાં આવે છે? અગ્નિશામક તરીકે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનો ઉપયોગ કરવામાં આવે છે. 51મો પ્રશ્ન, બોરેક્સ જેવા સોડિયમ સંયોજનોની બનાવટમાં પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા કાચ, સાબુ અને કાગળ ઉદ્યોગમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો સાચો જવાબ છે ધોવાનો સોડા, જેનો ઉપયોગ પાણીની કઠિનતા દૂર કરવા કાચ, સાબુ અને કાગળ ઉદ્યોગની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે. 52મો પ્રશ્ન, કોપર સલ્ફેટના એક એકમ સૂત્રમાં પાણીના અણુઓ કેટલા હાજર હશે?
તો એ અણુ છે 5 અણુ હાજર હશે. જળયુક્ત કોપર સલ્ફેટનું રાસાયણિક સૂત્ર કયું છે? જળયુક્ત કોપર સલ્ફેટ એટલે કે CuSO4 સાથે કેટલા અણુ પાણીના જોવા મળશે? તો CuSO4 સાથે 5 અણુ પાણીના જોવા મળશે. ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. CuSO4 × 5H2O. એના પછી ક્વેશ્ચન નંબર 53, જીપ્સમનું રાસાયણિક સૂત્ર શું છે? આ ક્વેશ્ચન ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલું છે. જીપ્સમનું રાસાયણિક સૂત્ર CuSO4 × 2H2O. ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. એના પછી ક્વેશ્ચન નંબર 55, જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા પાણીના અણુઓ ગુમાવીને શું બને છે જેને પ્લાસ્ટર ઓફ પેરિસ પણ કહે છે? તો એ કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ, જેનું બીજું નામ છે પ્લાસ્ટર ઓફ પેરિસ તરીકે એને ઓળખવામાં આવે છે. ઓપ્શન એ કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ. એના પછી ક્વેશ્ચન નંબર 56, એક દ્રાવણ જે લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે તેની pH લગભગ કેટલી જોવા મળશે? જે 10 pH. ઓપ્શન ડી છે, લાલ લિટમસ પેપરને ભૂરું બનાવશે, જે 2 જ હોઈ શકે છે. એટલે ઓપ્શન આપણો ડી સાચો પડશે. બાકી 3 ઓપ્શન એ એસિડ રેન્જના ઓપ્શન આપેલા છે. આગળનો પ્રશ્ન તમારા માટે છે, કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટને પ્લાસ્ટર ઓફ પેરિસ કેમ કહેવામાં આવે છે? તો દરેક વિદ્યાર્થીએ નીચે કમેન્ટ કરવાની છે અને તમારો જવાબ જે છે એ કમેન્ટની અંદર લખવાનો છે. આ પ્રશ્નનો જવાબ આપણે નવું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 3 એના MCQ લઈને આવીશું. એટલે સૌથી પહેલાં આ ક્વેશ્ચનનો આન્સર તમને આગળના જે વિડીયો છે એની અંદર મળશે. તો ફરી મળીશું આવા એક અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ.